ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આજે આપણે વિષય શિક્ષિત 6 અધ્યયન અને અધ્યાપન એમાં એકમ 2 અધ્યયન અધ્યાપનમાં નવીનીકરણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તેમાં આમ તો છે 5 ટોપિક આપણે ભણવાના છે. એમાંનો પહેલો છે 2.1 એડવાન્સ ઓર્ગેનાઇઝર. એમાં શું આપણે અભ્યાસ કરવાનો છે તો કે સંકલ્પના પ્રકાર અને મહત્વ. ત્યાર પછીનો બીજો ટોપિક છે બહુસાવેદિક અભિગમ, સંકલ્પના અને મહત્વ. ત્યાર પછીનો 2.3 ટીચિંગ મશીન, એમાં પણ સંકલ્પના અને મહત્વ. 2.4 ભાષા પ્રયોગશાળા, સંકલ્પના, સ્વરૂપ અને એના ઉપયોગો. ત્યાર પછીનો ટોપિક છે 2.5 અનુરૂપણ, એમાં પણ સંકલ્પના અને મહત્વ. તો આજે આપણે પહેલા 2.1 એડવાન્સ ઓર્ગેનાઇઝર એની સંકલ્પના, પ્રકાર અને મહત્વ વિશે ચર્ચા કરીશું. પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ તો આધુનિક શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આપણને બધાને ખ્યાલ છે કે પ્રવર્તમાન સમયમાં છે ઘણા બધા એજ્યુકેશનમાં પરિવર્તનો આવ્યા છે. કારણ શું તો કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો થયેલો વિકાસ છે. પહેલાના સમયમાં અધ્યાપન માટે મોટા ભાગે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ થતો હતો. પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનને કારણે નવા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો શોધાયા છે અને નવા નિયમો છે એ શિક્ષણમાં અમલી બન્યા છે. પહેલાના સમયમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ગુરુ શિષ્ય પરંપરા હતી. બરાબર, અહીંયા તમે આ ફોટા દ્વારા જોઈ શકો છો કે પહેલાના સમયમાં શું હતું તો કે ગુરુ શિષ્ય પરંપરા હતી. અહીંયા કેવું હતું તો કે ગુરુ છે એ કથન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા અને મોટા ભાગે છે એ શિક્ષણ કાર્ય આ રીતે કથન પદ્ધતિ દ્વારા થતું હતું. એમાં શું હતું તો કે અહીંયા કેવું હતું, શિક્ષક કેન્દ્રિત અધ્યાપન કાર્ય કરાવવામાં આવતું હતું. શિક્ષક માહિતીનો મુખ્ય સ્ત્રોત હતા. શિક્ષકનું કાર્ય શું હતું તો કે માહિતીનું પ્રદાન કરવાનું. અધ્યેતાએ તો કે મુખ્ય શ્રોતા બનીને બેસવાનું હતું. પરંતુ હવે તો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ થયા પછી શિક્ષણ અધ્યેતા કેન્દ્ર, અધ્યેતા છે અહીં શિક્ષણમાં કેન્દ્ર સ્થાને જોવા મળે છે. શિક્ષણની પ્રક્રિયાનો મહત્વનો ઘટક અધ્યેતા છે. પ્રવર્તમાન સમયમાં છે એ વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિનો ઉપયોગ કરી અને બાળકોને છે શીખવવામાં આવે છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે ચાર્ટ દ્વારા છે, ઓડિયો વિડિયો દ્વારા છે, પિક્ચર્સો બતાવીને, મૂવી બતાવીને આ રીતે પણ વિદ્યાર્થીઓને છે એ અધ્યાપન કરાવવામાં આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના ખેડાણને કારણે ઘણા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો શોધાયા છે અને આ નવા નિયમો છે એ શિક્ષણમાં અમલી બન્યા છે. અધ્યયનમાં જો એક કરતા વધારે જ્ઞાનેન્દ્રિયો જોડાય, એટલે કે એક કરતા વધારે ઇન્દ્રિયો દ્વારા અધ્યયન થાય તો એને આપણે બહુસાવેદિક અધ્યયન તરીકે ઓળખીએ છીએ. તમને બધાને એવો પ્રશ્ન થાય કે શું શીખવા માટે મશીનનો ઉપયોગ થઈ શકે? તો આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે ટીચિંગ મશીન શોધાયું. ભાષા શિક્ષણમાં ભાષા ઉચ્ચારણો વધારે સમૃદ્ધ બનાવવા માટે ભાષા પ્રયોગશાળાનો નવો ખ્યાલ શિક્ષણમાં છે મૂર્તિમંત થયો છે. અત્યારે આપણે બધા જોઈએ છીએ તો કોરોનાના કાળમાં ઓનલાઈન એજ્યુકેશનની નવી સંકલ્પના છે એ ઉમેરાઈ છે. આમ વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે અધ્યાપન કરે છે. અધ્યયનના આપણે પ્રકારો જોઈએ. અધ્યયનના પ્રકારો આમ જોઈએ તો અધ્યયન છે એ મોટા ભાગે 4 રીતે અધ્યયન થાય છે. એમાંનો પહેલો છે ગ્રહણશીલ અધ્યયન, શોધ અધ્યયન, ગોખણિયું અધ્યયન અને અર્થપૂર્ણ અધ્યયન. અહીંયા ગોખણિયું અધ્યયન એટલે એવું અધ્યયન કે જેમાં પ્રત્યેક અધ્યયન વસ્તુ અધ્યેતાની સામે તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીએ કશું જ શોધવાનું હોતું નથી. ગ્રહણશીલ અધ્યયનમાં શું છે
તો કે એવું અધ્યયન કે જેમાં પ્રત્યેક અધ્યયન વસ્તુ અધ્યેતાની સામે તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. અધ્યેતાએ કશું જ કરવાનું હોતું નથી. દાખલા તરીકે જોઈએ તો અધ્યાપક વર્ગખંડમાં વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા ભણાવે ત્યારે મોટા ભાગે આ પ્રકારનું અધ્યયન થાય છે. કારણ કે આ જે ક્રિયા થાય છે એમાં અધ્યેતા અને અધ્યાપક વચ્ચે આંતરક્રિયા બહુ ઓછી થાય છે. પરિણામે આને આપણે ગ્રહણશીલ અધ્યયન કહી શકીએ. ત્યાર પછી જોઈએ તો શોધ અધ્યયન. એવું અધ્યયન કે જેમાં અધ્યેતા તપાસની પ્રક્રિયા દ્વારા પોતાના જ્ઞાનનું ઘડતર કરવાનું રહે છે. અહીં અધ્યેતા કોઈ પણ અભ્યાસ વસ્તુ કે માહિતી પોતાની જ્ઞાનાત્મક સંરચનામાં દાખલ કરતા પહેલા પોતે અભ્યાસ વસ્તુને શોધે છે. શોધ અધ્યયન ને બીજા શબ્દોમાં કહીએ તો સમસ્યા ઉકેલ અધ્યયન તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ગમાં દિશા સૂચક ચર્ચા દરમિયાન શોધ અધ્યયન થાય છે, જેમાં અધ્યાપકે અધ્યેતાને ખ્યાલો અને સિદ્ધાંતો પોતાની રીતે શોધવામાં મદદ કરે છે. આમ જોઈએ તો કોયડા ઉકેલ છે, પછી વિદ્યાર્થીઓ સમક્ષ એવી સમસ્યાઓ રજૂ કરી દેવામાં આવે અને એનો જવાબ છે એ વિદ્યાર્થીઓએ શોધવાનો હોય. આ પ્રમાણે જે અધ્યયન થાય છે એને શોધ અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે જોઈએ તો એકાઉન્ટમાં વાર્ષિક હિસાબો હોય તો વાર્ષિક હિસાબના જે ટોટલ હોય છે એ આપી દેવામાં આવે ને એના આધારે મૂડી છે કે મિલકતો છે એ શોધવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે ત્યારે પણ શોધ અધ્યયન થાય છે. અર્થપૂર્ણ અધ્યયન. ત્યાર પછીનું છે અર્થપૂર્ણ અધ્યયન. અર્થપૂર્ણ અધ્યયન ત્યારે જ થાય છે જ્યારે અધ્યેતા નવી અધ્યયન વસ્તુને પોતાની જ્ઞાનાત્મક સંરચનામાં રહેલ માહિતી સાથે જોડી શકે. અર્થપૂર્ણ અધ્યયન વસ્તુની રજૂઆતની પદ્ધતિ પર જેટલો આધાર રાખે છે તેના કરતા અધ્યેતાની અધ્યયન માટેની તૈયારી અને વિષય વસ્તુની ગોઠવણી પર વધુ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ આપણે તો ઓહમનો નિયમ. કોઈ મને કહેશે કે ઓહમનો નિયમ શું છે? કોઈ કહેશે કે ઓહમે શું નિયમ આપ્યો છે અથવા તો ઓહમનો નિયમ શું છે? ઓકે, ચાલો હું જ કહી દઉં. અચળ ઉષ્ણતામાને બંધ પરિપથમાંથી અહીંયા ઓહમે એવો નિયમ આપ્યો છે, અચળ ઉષ્ણતામાને બંધ પરિપથમાંથી વહેતો કરંટ પરિપથને આપેલા વીજ દબાણના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે વિદ્યાર્થીને આ ઓહમનો નિયમ છે એ શીખવવો હોય તો વોલ્ટેજ છે, કરંટ છે, રેઝિસ્ટન્સ છે, આ બધા જ ની સંકલ્પના છે એ વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી જોઈએ તો કે વીજ પ્રવાહ, દબાણ, અવરોધ એટલે શું, સમપ્રમાણ એટલે શું, વ્યસ્ત પ્રમાણ એટલે શું. જો આ બધા જ ના ખ્યાલોથી વિદ્યાર્થીઓ છે એ સારી રીતે પરિચિત હશે તો વિદ્યાર્થીઓ છે આ ઓહમના નિયમને સારી રીતે સમજી શકશે. એટલે કે અહીંયા પૂર્વ જ્ઞાન વિદ્યાર્થીઓને જે પૂર્વ જ્ઞાન આપવામાં આવે છે અને એની સાથે નવા જ્ઞાનને જોડવામાં આવે છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો અંધારું એટલે શું? તો કે અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. પ્રકાશની સંકલ્પના સ્પષ્ટ કરવી હોય ત્યારે અંધારું એટલે શું એ વિદ્યાર્થીઓ જો સ્પષ્ટ હશે તો એ પ્રકાશની સંકલ્પના અને એનાથી વિરુદ્ધ જ્યારે અંધારાની સંકલ્પના સ્પષ્ટ કરવી હોય તો પ્રકાશ એટલે શું, એટલે આ બે બાબતો જાણતા હશે તો વિદ્યાર્થી છે એ સારી રીતે તે સમજી શકશે. ત્યાર પછીનું છે ગોખણિયું અધ્યયન. જ્યારે અધ્યયન વસ્તુ અધ્યેતા જે જાણતો હોય તેની સાથે સંબંધિત ન હોય ત્યારે ગોખણિયું અધ્યયન થાય છે.
ગોખણિયું અધ્યયન થવાના કેટલાક કારણો આપણે જોઈએ તો શીખેલી વસ્તુ જવાબ સ્વરૂપે શબ્દસહ રજૂ કરવામાં આવે તો જ પૂરા માર્ક્સ આવશે, આવો વિદ્યાર્થીને માઇન્ડમાં ફિક્સ થઈ ગયેલું હોય ત્યારે એ લોકો શું કરવા તો કે ગોખણિયું અધ્યયન કરવા પ્રેરાય છે. કોઈ પણ વિષયમાં વારંવાર નાપાસ થવાના કારણે અથવા તો વધારે પડતી ચિંતાતુરતાને કારણે પણ વિદ્યાર્થીઓ ગોખણિયું અધ્યયન કરે છે. અર્થપૂર્ણ રીતે તેની શીખવાની શક્તિ પર વિશ્વાસનો અભાવ હોય ત્યારે પણ આવું કરે છે વિદ્યાર્થીઓ. વિષયને સમજવાની પોતાની મૂળભૂત અશક્તિને છુપાવવા માટે વિદ્યાર્થીઓ ગોખણિયું અધ્યયન કરે છે. ત્યાર પછી જોઈએ તો કે આસુબેલ છે એવું કે છે કે ગોખણિયું અધ્યયન છે બરાબર, ત્યારે વિદ્યાર્થીઓ છે એ નિષ્ક્રિય હોતા નથી, પરંતુ એ દરમિયાન વિદ્યાર્થીઓ શું કરે છે તો કે વિગતો છે એને તપાસે છે, સંદર્ભો છે એની રજૂ કરે છે. તો અહીંયા આસુબેલ વિશે પરિચય મેળવીએ આપણે. તો ડેવિડ આસુબેલ, એના વિશે તમને થોડીક વાત કરું તો ડેવિડ પોલ આસુબેલનો જન્મ 25 ઓક્ટોબર 1918 ના રોજ બ્રુકલિન ન્યુયોર્કમાં થયો હતો. આસુબેલે મનોચિકિત્સક તરીકેની તાલીમ પૂર્ણ કર્યા બાદ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં પીએચડીની પદવી મેળવી. તેઓ મનોચિકિત્સક, પ્રાધ્યાપક, અધ્યક્ષ, મુલાકાતી પ્રાધ્યાપક તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. તેમની બે બુકો છે એ ખૂબ જ નામાંકિત છે. ધ સાયકોલોજી ઓફ મિનિંગફુલ લર્નિંગ 1963માં તેઓએ લખેલી ધ સાયકોલોજી ઓફ મિનિંગફુલ લર્નિંગ, અને ત્યારબાદ 1968માં એજ્યુકેશનલ સાયકોલોજી કોગ્નિટિવ વ્યૂ. આ બે એના નામાંકિત પુસ્તકો છે. તેઓએ અહીંયા અર્થપૂર્ણ અધ્યયન અને એડવાન્સ ઓર્ગેનાઇઝર અંગે ની વાત કરેલી છે. હવે આપણે જોઈએ કે એડવાન્સ ઓર્ગેનાઇઝર એટલે શું. તો આપણે વિવિધ પ્રકારના અધ્યયનો બાળકો કઈ રીતે અધ્યયન કરે છે તેના વિશે માહિતી મેળવી. એટલે અધ્યયનના પહેલા આપણે પ્રકારો જોયા કે બાળકો છે એ ગ્રહણશીલ અધ્યયન કરે છે, શોધ અધ્યયન કરે છે, કોઈ વખત ગોખણિયું અધ્યયન કરે છે અને અર્થપૂર્ણ અધ્યયન કરે છે. આસુબેલ છે એવું માને છે કે આસુબેલના વિચારો અનુસાર ગ્રહણશીલ અધ્યયનમાં અધ્યેતા નિષ્ક્રિય હોતો નથી. તે અધ્યયન દરમિયાન રજૂઆતની વિગતોને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી જુએ છે, સમાન કે વિરોધી વિગતો વચ્ચે સુમેળ સાધે છે અને નવી વિગતોને પોતાના શબ્દોમાં પોતાના જ્ઞાનના સંદર્ભમાં રૂપાંતરિત કરે છે. અર્થાત આ અધ્યયન દરમિયાન અધ્યેતા શારીરિક રીતે આપણને નિષ્ક્રિય જણાય છે, પરંતુ માનસિક રીતે તે ખૂબ જ સક્રિય હોય છે. આસુબેલે ગ્રહણશીલ અધ્યયનમાં અધ્યેતા માનસિક રીતે સક્રિય રહે તે માટે અર્થપૂર્ણ અધ્યયન પર ભાર મૂક્યો છે. પહેલું અધ્યયન આપણે જોયું કે ગ્રહણશીલ અધ્યયન. અહીંયા શું કરવાનું હોય છે તો કે બધી જ વિગતો છે એ શિક્ષક આપી દે છે, વિદ્યાર્થીએ કશું જ શોધવાનું કે કશું જ કરવાનું હોતું નથી. બરાબર, એમાં આપણે જોયું હતું ને કે એવું અધ્યયન છે કે જેમાં પ્રત્યેક અધ્યયન વસ્તુ અધ્યેતાની સામે તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીએ કશું જ શોધવાનું હોતું નથી. પરંતુ જો ગ્રહણશીલ અધ્યયનમાં અધ્યેતા છે એ માનસિક રીતે તો સક્રિય જ હોય છે અને તે માટે તેને અર્થપૂર્ણ અધ્યયન પર ભાર મૂક્યો છે. અર્થાત અર્થપૂર્ણ અધ્યયન છે એ હંમેશા અર્થપૂર્ણ હોવું જોઈએ. આસુબેલ એવું કહે છે કે જો મારે શૈક્ષણિક મનોવિજ્ઞાનને એક જ સિદ્ધાંતમાં રજૂ કરવાનું હોય તો હું કહું કે અધ્યયન પર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ અધ્યેતા પોતે શું જાણે છે. અધ્યયન, ઘણા બધા વર્તનવાદીઓ એવું કે છે કે અધ્યયન એટલે શું તો કે અધ્યયન એટલે વર્તનમાં પરિવર્તન આવે, તેને અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા આસુબેલ છે એ સંરચનાવાદી મનોવૈજ્ઞાનિક છે. એટલે એ શું કહે છે તો કે અધ્યયન એટલે શું તો કે અધ્યયન પર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ
અધ્યેતા પોતે શું જાણે છે તે છે, એટલે કે અધ્યયન વસ્તુ પર તેને વધારે ભાર મૂક્યો છે, એટલે કે અધ્યેતા પોતે શું જાણે છે તે છે. આ હકીકતનો સ્વીકાર કરો અને તે પ્રમાણે અધ્યેતા છે એને શીખવું. હવે આપણે એડવાન્સ ઓર્ગેનાઇઝરની સંકલ્પના જોઈએ. તો એડવાન્સ ઓર્ગેનાઇઝર એ અધ્યયન કાર્યની શરૂઆતમાં આપેલ પરિચયાત્મક સામગ્રી છે. તમને બધાને ખ્યાલ છે કે આપણે જ્યારે પાઠ લઈએ છીએ ત્યારે શરૂઆતમાં વિષયાભિમુખ કરીએ છીએ. તો આ વિષયાભિમુખ એ શું છે? અધ્યયન કાર્યની શરૂઆતમાં આપેલી પરિચયાત્મક સામગ્રી છે. બરાબર. એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ચોક્કસ અર્થ આપતો શબ્દ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી. એડવાન્સ ઓર્ગેનાઇઝર એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. આનો ચોક્કસ મિનિંગ આપતો શબ્દ એ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી. પરંતુ જો એના માટે કેવું હોય તો આવું કહી શકાય કે પૂર્વ જ્ઞાન વ્યવસ્થાપક એટલે એડવાન્સ ઓર્ગેનાઇઝર. આસુબેલે અધ્યેતાના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શીખવાનું અધ્યયન વસ્તુ અને અધ્યેતાની જ્ઞાનાત્મક સંરચના એ બે લક્ષણોનો અભ્યાસ કર્યો છે. આસુબેલે શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? તો કે એમ નથી કહેતા કે અધ્યયન એટલે અધ્યેતા એટલે અધ્યયન એટલે શું? તો કે જેના દ્વારા વર્તનમાં પરિવર્તન આવે, જેના દ્વારા અધ્યેતાના વર્તનમાં પરિવર્તન આવે તેને અધ્યયન કહેવાય. અહીંયા એ વાત તો એને સ્વીકાર નથી કર્યો, પરંતુ એ શું કહે છે? તો કે અધ્યયન એટલે શીખવાનું અધ્યયન વસ્તુ અને અધ્યેતાની જ્ઞાનાત્મક સંરચના એ બે લક્ષણો ઉપર એને ભાર મૂક્યો છે. એના વર્તન સાથે જોડાઈને એને રજૂઆત નથી કરી. બરાબર. અહીંયા અધ્યયન વસ્તુ એટલે તમે શું શીખવવા માંગો છો તે, અને અધ્યેતાની જ્ઞાનાત્મક સંરચના. જ્ઞાનાત્મક સંરચના માટે કેવું હોય? આપણે તો એવું કહી શકાય કે જ્ઞાનાત્મક સંરચના એટલે જન્મ પછી બાળક આપણે જોઈએ ને તો કે તરત જ સંયોજિત વર્તનો છે એ દર્શાવે છે. દાખલા તરીકે 2 માસનું બાળક હોય ને તો એ સામાન્ય રીતે અંગૂઠો કે આંગળીઓ ચૂસે છે. બાળકની આ અંગૂઠો ચૂસવાની ટેવ જે પ્રાપ્ત કરે છે, ટેવ માટે શબ્દ બાળકની ક્રિયામાં નિયમિતતા કે સુસંગતતા સૂચવે છે. ટેવી શું સૂચવે છે? તો કે બાળકની ક્રિયામાં નિયમિતતા કે સુસંગતતા સૂચવે છે. અંગૂઠો ચૂસવાની ક્રિયા એ વારસાગત શારીરિક ક્રિયા નથી, પરંતુ શું? તો કે પિયર છે એવું કહે છે કે વર્તનની આવી સંયોજિત વર્તનતરેને જ્ઞાનાત્મક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બાળક છે નાનપણમાં કરે છે, બરાબર, એને જ્ઞાનાત્મક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. આવું કોઈ એને શીખવતું નથી કે આ છે એની કોઈ વારસાગત શારીરિક ક્રિયા નથી, પરંતુ શું છે? તો કે વર્તનની આવી સંયોજિત વર્તન કરે જેને આપણે જ્ઞાનાત્મક સંરચના તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે એક તો પહેલા એને શીખવાનું અધ્યયન વસ્તુ અને ત્યારબાદ અધ્યેતાની જ્ઞાનાત્મક સંરચના એ બે લક્ષણોનો અભ્યાસ કર્યો છે. તેના પરથી આસુબેલે અસરકારક અધ્યયન માટે યોજના રજૂ કરી છે. એડવાન્સ ઓર્ગેનાઇઝરમાં જે વિષય વસ્તુ આપવામાં આવે છે તે શીખવાના નવા વિષય વસ્તુ કરતા વધારે સંક્ષિપ્ત અને વધુ સામાન્ય હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે આપણે પાઠ આયોજનમાં જ્યારે વિષય અભિમુખે લઈએ છીએ ત્યારે જે વિષય વસ્તુ આપણે જે શીખવીએ છીએ એના કરતા નાની હોય છે અને સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય છે. દાખલા તરીકે અહીંયા લઈએ તો કે કાચું સરવૈયું છે એ વિદ્યાર્થીઓને આપણે શીખવીએ ત્યારે ખાતા કઈ રીતે બંધ કરવા, બંધ કરી અને બાકી કેમ શોધાય, પછી તો કે આ બાકી છે એ ઉધાર બાકી છે કે જમા બાકી છે, પછી ક્યાં લઈ જવાની, આ બધી વિગતો છે આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ પેલા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ. તો આ માહિતી કેવી છે? તો કે આ વિષય વસ્તુ છે જે શીખવવાની વિષય વસ્તુ છે એના કરતા સંક્ષિપ્ત છે અને નાની છે. ત્યારબાદ અહીંયા જોઈએ
તો તેમાં અધ્યેતા માટે પરિચિત હોય તેવા ખ્યાલો, સિદ્ધાંતો અને ઉદાહરણો આપેલા હોય છે. એટલે જે આ એડવાન્સ ઓર્ગેનાઇઝરમાં પરિચયાત્મક માહિતી જે આપવામાં આવે છે તેમાં શું હોય છે તો કે જુદા જુદા ખ્યાલો છે, સિદ્ધાંતો છે, ઉદાહરણો છે એ આપેલા હોય છે. તે સામાન્ય રીતે કોઈ એક વિષયના મુખ્ય ખ્યાલો, સિદ્ધાંતો, નિયમો પર આધારિત હોય છે. એક જ એકમ શીખવવા માટે આપણે એકથી વધારે એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરી શકીએ. એટલે આપણે બીજું ચેપ્ટર અત્યારે લઈએ તો ધારો કે આ એક ચેપ્ટર શીખવવા માટે એક કરતા વધારે એડવાન્સ ઓર્ગેનાઇઝરનો આપણે ઉપયોગ કરી શકીએ. એડવાન્સ ઓર્ગેનાઇઝર પોતે જ એક અગત્યનું વિષય વસ્તુ છે. માટે તેને રચવા માટે અને એને રજૂ કરવા માટે યોગ્ય સમય આપવો જોઈએ. અધ્યયન વસ્તુની અર્થપૂર્ણતા અધ્યયન વસ્તુ અને અધ્યેતા એમ બંને પર આધાર રાખે છે. હવે વિદ્યાર્થી અર્થપૂર્ણ અધ્યયન કરે તે માટે તો કે અધ્યયન વસ્તુ અને અધ્યેતા એમ બંને બાબતો ઉપર આધાર રાખે છે. અધ્યયન વસ્તુ એ બિનચક્રીય અને રૂપાંતરક્ષમ હોય તેમજ અધ્યેતા પાસે સંબંધિત પૂર્વજ્ઞાન હોય ત્યારે અધ્યયન વસ્તુ અર્થપૂર્ણ ગણાય છે. જો અહીંયા બે બાબતો આવી નવી કે બિનચક્રીયતા અને રૂપાંતર ક્ષમતા. તો બિનચક્રીયતા એટલે શું? એટલે કે એવી માહિતી કે જેમાં દરેક ખ્યાલ છે એ સ્વતંત્ર હોય. એટલે કે એક ખ્યાલને સમજવા માટે બીજા ખ્યાલનો ઉપયોગ કરવો પડે. બીજા ખ્યાલ છે એનો ઉપયોગ કરવો ન પડતો હોય આવી માહિતીને બિનચક્રીયતા માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ તો કે ઉદાહરણ તરીકે અંધારું અને પ્રકાશ આ બે કેવા ખ્યાલો છે તો કે આમ જોઈએ તો એ બે ખ્યાલો છે એ સ્વતંત્ર છે. બરાબર. અંધારાની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે આપણે પ્રકાશની સંકલ્પના સ્પષ્ટ કરવી પડે અને પ્રકાશની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે અંધારાની સંકલ્પના સ્પષ્ટ કરવી પડે. તેવી જ રીતે જોઈએ તો દિવસ અને રાત અને સુખ અને દુઃખ. ત્યાર પછી જોઈએ તો રૂપાંતરિતતા એટલે માહિતીમાં રહેલા ખ્યાલને અર્થ બદલ્યા વગર જ અન્ય રીતે રજૂ કરી શકાય તેવી માહિતીને રૂપાંતરક્ષમ માહિતી કહેવાય. દાખલા તરીકે જોઈએ તો કે પ્રવાહીનું દબાણ છે એ ઊંચાઈના સમપ્રમાણમાં હોય છે. બીજા શબ્દોમાં આ જ આપણે માહિતીને રજૂ કરવી હોય તો આવું પણ કહી શકાય કે કોઈ પણ વાસણમાં ભરેલ પ્રવાહીની ઊંચાઈ જેમ વધે તેમ તેનું દબાણ વધે છે. અહીં જો માહિતીને આપણે ફેરફાર કરીને રજૂ કરી પરંતુ એના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આવી માહિતી કેવી છે તો કે રૂપાંતરક્ષમ છે. બીજું કોઈ ઉદાહરણ આપશે આવું? રૂપાંતરક્ષમ માહિતીનું બીજું અન્ય ઉદાહરણ કોઈ આપશે? આ રૂપાંતરક્ષમ માહિતીનું અન્ય ઉદાહરણ કોઈ આપશે? હાલો.
હાલો. હેલો. હા અર્ચનાબેન બોલો. અરે મેમ મેં તો પહેલા મેં મેસેજ કર્યો હતો એના માટેનું છે, એમાં મેં કાંઈ નથી કીધું. તમને આ રૂપાંતરિત માહિતીનું અન્ય ઉદાહરણ આપશો? નહીં મેમ એના વિશે ક્યાંય ખ્યાલ નથી. મેં હમણાં સમજાયું છે, એના જેવું જ બીજું ઉદાહરણ આપવાનું છે. તમને સંભળાય છે? હા મેં હમણાં જે કીધું એના જેવું અન્ય ઉદાહરણ આપવાનું છે. મેં હમણાં જ વાત કરી કે રૂપાંતરિત માહિતી, તમે કહી શકશો કે રૂપાંતરિત માહિતી કોને કહેવાય? ચાલો ઉદાહરણ નો આપો તો કઈ નઈ. હલો. હાલો. ઓકે ચાલો હું કહું. માંગનો નિયમ છે, આપણે જોઈએ તો માંગનો નિયમ કેવો છે, તો કે કિંમત જેમ વધે તેમ શું થાય? તો કે કિંમત વધતા માંગમાં શું થાય? વિસ્તરણ થાય છે. અને જેમ જેમ કિંમત જેમ જેમ ઘટતી જાય તેમ તેમ શું થાય? તો કે માંગમાં વિસ્તરણ થાય એટલે માંગ વધે. અને જેમ જેમ કિંમત ઘટે તેમ તેમ શું થાય છે? બરાબર, આ બેની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટતા વસ્તુની માંગ છે એનું વિસ્તરણ થાય છે, અને કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો આપણે એને બીજા શબ્દોમાં, અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એને આપણે બીજા શબ્દોમાં રજૂ કરવો હોય તો આવી રીતે પણ કરી શકાય કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, અને કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તેમજ અધ્યેતા પાસે સંબંધિત પૂર્વ જ્ઞાન હોય ત્યારે અધ્યયન વસ્તુ છે એ અર્થપૂર્ણ બને છે. એટલે અધ્યેતા છે એ પોતાના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરી અને નવા જ્ઞાન સાથે તેને જોડે છે, ત્યારે અધ્યયન છે એ અર્થપૂર્ણ બને છે. ત્યાર પછી આપણે જોઈએ તો એડવાન્સ ઓર્ગેનાઇઝરના હેતુઓ. હવે એડવાન્સ ઓર્ગેનાઇઝરના હેતુઓમાં પહેલું છે જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવી. અહીંયા તો કે વિદ્યાર્થી બૌદ્ધિક રીતે વધુ સક્રિય બને છે. અહીં શિક્ષક નવા વસ્તુને જ્ઞાનાત્મક સંરચનામાં વધુ સ્થિર કરે છે. વ્યક્તિ પાસે કોઈ પણ સમયે ચોક્કસ વિષય અંગેના જ્ઞાનને સંગઠિત, સ્પષ્ટ અને સ્થિર બનાવવામાં આવે છે. જ્ઞાનાત્મક સંરચના એ નવા અધ્યયન વસ્તુની સક્ષમ અર્થપૂર્ણતા પ્રાપ્તિ અને ધારણા પર અસર કરનારું મુખ્ય પરિબળ છે. નવી વસ્તુ અસરકારક રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જોઈએ. જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવા માટે શું? તો કે અહીંયા વિદ્યાર્થીને છે એ જુદા જુદા માધ્યમો દ્વારા છે એ ભણાવવામાં આવે છે, જેથી છે એની જ્ઞાનાત્મક સંરચના છે એ સમૃદ્ધ બને છે, અને વિદ્યાર્થી લાંબો સમય સુધી તે યાદ રાખી અને ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે નવી માહિતીનું ધારણ વધારવું. નવી માહિતી લાંબો સમય સુધી યાદ રહે તે માટે વિદ્યાર્થીના પક્ષે અધ્યયન સક્રિય હોવું જોઈએ. તે માટે અધ્યેતાએ નવી શીખેલ માહિતીની યાદી બનાવવી જોઈએ.
આપણે નવી જે માહિતી શીખીએ એ આપણને લાંબો ટાઈમ યાદ રહે એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે જે માહિતી આપણે શીખીએ નવી નવી એની પહેલા તો યાદી બનાવવી જોઈએ અથવા તો એને પોઈન્ટ વાઇઝ લખવી જોઈએ. ત્યાર પછી તો કે પોતાના વ્યક્તિગત અનુભવોના સંદર્ભમાં પોતાના શબ્દોમાં માહિતી છે એનું રૂપાંતરણ કરવું જોઈએ. પોતાના જ્ઞાન અને અનુભવ સાથે વિરોધાભાસી માહિતીનું સમાધાન કરવું જોઈએ. એટલે શું? તો કે તમારી જૂની માહિતી અને નવી માહિતી બેની તુલના કરવી જોઈએ. એટલે કે વિરોધાભાસી માહિતીનું સમાધાન કરવું જોઈએ. આ બેની તુલના કરો એટલે જે વિરોધાભાસી માહિતી હોય એનું આપણે સમાધાન કરી શકીએ. ત્યાર પછી તો કે નવી વસ્તુને પ્રવર્તમાન જ્ઞાન સાથે જોડવું, સુગ્રથિત કરવું અને સ્પષ્ટ કરવું. જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે યાંત્રિક શક્તિના બે વિશિષ્ટ પ્રકારો સ્થિતિ શક્તિ અને ગતિ શક્તિ. આ એક નવી માહિતી છે. હવે આ માહિતી છે એ ક્લિયર કરવા માટે પહેલા તો યાંત્રિક શક્તિનો ખ્યાલ વિદ્યાર્થીને સ્પષ્ટ હોવો જોઈએ. તેથી અહીં તે યાંત્રિક શક્તિના બે વિશિષ્ટ ખ્યાલો છે એ નવું જ્ઞાન છે એ પૂર્વ જ્ઞાન સાથે એનું જોડાણ થાય અને એ જ્ઞાન છે એ સુગ્રથિત બને અને સ્પષ્ટ બને. એડવાન્સ ઓર્ગેનાઇઝરના જોઈએ તો 3 હેતુ. પહેલો જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવી. બીજું હેતુઓ અથવા તો એના ધ્યેયો. જો એક્ઝામમાં પૂછાય કે એડવાન્સ ઓર્ગેનાઇઝરના ધ્યેયો જણાવો તો પણ આ જ, અને હેતુઓ પૂછાય તો પણ આ જ લખવાનું રહેશે. જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવા, નવી માહિતીનું ધારણ વધારવું, નવી વસ્તુને પ્રવર્તમાન જ્ઞાન સાથે જોડવું કે સુગ્રથિત કરવું અને સ્પષ્ટ કરવું. ત્યાર પછી જોઈએ એડવાન્સ ઓર્ગેનાઇઝરનું મહત્વ. અહીંયા પેલું છે નવી માહિતી અર્થપૂર્ણ અધ્યયન કરવા માટે. એડવાન્સ ઓર્ગેનાઇઝર અર્થપૂર્ણ અધ્યયન માટે વધુ ફાયદાકારક એટલે અર્થપૂર્ણ અધ્યયન માટે ઉપયોગી છે. આસુબેલના લખાણોએ એ બાબત પર ભાર મૂક્યો છે કે અર્થપૂર્ણ અધ્યયનમાં પૂર્વ અધ્યયનનો ઘણો મોટો ફાળો છે. અર્થપૂર્ણ અધ્યયનની વ્યાખ્યા કંઈક આપવી હોય તો અધ્યયન વસ્તુ સાથે સંબંધિત માહિતી અધ્યેતાની જ્ઞાનાત્મક